લે આવી ગયા. આવો આવો, સ્વાગત છે તમારું આજના વ્લોગની અંદર. ને અમે અટાણે સહી ભાવનગરની માલકા, ભાવેણાની માલપા. અને ભાવેણામાં અમે સહી ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટની અંદર મારી વાલી થઈ ગઈ છે રેડી, હું થઈ ગયો છું રેડી. અને અટાણે જવાનું છે અમારે એક મિત્રને મળવા માટે થઈને. તમને ભેગા ભેગા લઈ જવાના છે. એક સરસ મજાની જગ્યા છે, ત્યાં તમને લઈ જવાના છે. અને આમ જો અમારે શાકાલ આવી ગયા. આ લે 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 આમ જો વાતાવરણ એકદમ સરસ મજાનું થઈ ગયું છે. અમારા બીજા મિત્ર આવી ગયા છે અહીંયા, વિશાલભાઈ. મજામાં એકદમ મજામાં ને. અમારા કબીરભાઈ આમ ગાડી લેવા ગયા છે, હમણાં લઈને આવે એટલે આપણે હમણાં તમને સરપ્રાઈઝ જગ્યા લઈને ઉપડવાનું છે. તમને ભેગા ભેગા આવો, હાલો તઈ. અમારા કબીરભાઈ હમણાં ગાડી લઈને આવે એટલી વાર, ધીમે ધીમે ગાડી લઈને આવી રહ્યા છે. પણ ખરેખર ભાવેણામાં જો વાતાવરણ સરસ મજાનું થઈ ગયું છે. કાલે જરાક વરસાદ જેવું થઈ ગયું હતું, પણ આજે પાછું આખું જરાક ખુલ્લું થઈ ગયું છે. ચાલો ભાઈ, તમારા કબીરભાઈ આવી ગયા ગાડી લઈને, તો આપણે હવે ઉપડીએ. આમ હાલો, બરાબર છે. ગાડી ધોવાની છે, બાકી છે. રેડી? હા, 3 વાગી જશે. હાલો તો ઉપડીએ. ગાડી જો કાલે છાંટા આખી આમ ભરાઈ રહી છે. તમને દેખાય નહીં દેખાય મને ખબર નથી, પણ આખી ગાડી આખી ભરાઈ રહી છે. જરાક સાફ કરવાની છે, પણ અટાણે આપણે પાસે ટાઈમ નથી, ફટાફટ પગવું પડે એમ છે. હાલો ઉતરો મારા વાલમ. ભાઈ પહોંચી ગયા છીએ અહીંયા ગોલ્ડ ગંગા ટેન્કની ફેક્ટરીમાં. અને ફરતી કોર નગરી ટેન્કુ છે, બરાબર. આનો સ્પેશિયલ બ્લોગ બનાવીશ, જેમાં આખી તમને પ્રોસેસ બતાવીશ કે આ કઈ રીતના આખું બને છે, બરાબર. હાલો થાય. અહીંયા ભાઈ ચાલવાની જગ્યા નથી, કારણ કે ફરતીકો ટેન્ક થઈ ગયા છે, એવું થઈ ગયું છે અહીંયા તો. ઓહો, ટેન્કુ બીજી કંઈ વાત જ નહીં હો. આપણે અહીંયા ભાવનગરના ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર આવી ગયા છીએ, ગોલ્ડ ગંગા ટેન્ક વિથ યુઆરપીની અંદર. તો સરસ મજાના ગણેશજી બિરાજમાન છે. અમારા તારકભાઈ અહીંયા છે, લાગે છે આમ મોટા જબરા આઈપીએસ ઓફિસર જેવા, પણ આ બધું કંપની ચલાવે છે. અમારા અંકલ છે ને બધા અહીંયા ડિસ્કશન કરીએ છીએ કે ભાઈ કઈ રીતના અમારે આ શું કહેવાય શેડ્યુલ કરવું, શું કહેવાય શૂટિંગનું. તો બસ બધું ડિસ્કશન થઈ ગયું છે, લખાઈ ગયું છે. હવે શૂટિંગ કરશું ચાલુ, બરાબર. અને દાળ ભાત મંગાવ્યા છે, હમણાં જમી લેવાના છે. શૂટિંગ પતી ગયું, પણ બહાર થોડોક તડકો હતો ને એટલે મેં કીધું બહાર જ નથી જવું, આપણે અહીંયા જમી લઈએ. અને દાળ ભાત પાપડ ફર્સ્ટ ક્લાસ જમવાનું થઈ ગયું છે. થેન્ક યુ. અને મજા આવી ગઈ. આ ગામડામાં ટ્રાવેલિંગમાં આપણે જરાક ધ્યાન રાખીએ કે ભાઈ બહુ ખાવું નહીં આડાવડું, એટલે ફક્ત ખાલી દાળને ભાત મંગાવ્યા છે. જમી અને બીજી એક જગ્યાએ જવાનું છે, મેં તમને ભેગા લઈ જવાનું. સરસ મજાનું જમાઈ ગયું છે. અને તમે જોવો છો અહીંયા થોક બંધ રીતે અહીંયા અત્યારે ડિલિવરીઓ થઈ છે. અને તમને ખાસ ઇન્ફોર્મેશન આપી દઉં, જો ભાઈ તમે કોઈ સરસ મજાના બિઝનેસની શોધમાં હોય, જે સ્ટેબલ હોય અને સારું વળતર આપતો હોય, તો પછી શ્રી ઉમિયા રોટોપ્લાસ્ટ કન્ટેનર છે ને, એ ગુજરાતભરની અંદર પોતાના ડીલર અને ડિસ્ટ્રીબ્યુટરશીપ અત્યારે આપવા જઈ રહી છે. અહીંયા સ્ક્રીન પર મેં નંબર આપેલા છે, ફોન કરી અને કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર છે. અને જેમ તમને કીધું, સરસ મજાની કંપની છે, 22 વર્ષ જૂની કંપની છે. એટલે આમ સરસ મજાનો આ એક તક છે, તો ઝડપી લેજો. અને ખાસ આ વિડીયોને શેર કરી લેજો, કોને ખબર આની કોને જરૂર હોય. બાકી નંબર એડ્રેસ બધું જ અહીંયા આપેલું છે. હાલો તઈ હવે જઈએ પાછા ભાવનગરના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી ભાવનગરના રેસિડેન્શિયલ એરિયા તરફ. સરસ મજાનો ઇસ્કોન રિસોર્ટ છે ને, અહીંયા બધા એના અલગ અલગ કોર્ટ્સ છે. અમારા ભાઈ અહીંયા ફૂટબોલ રમી રહ્યા છે. અને અમારા ઉદયભાઈ ભેળા થઈ ગયા અહીંયા આવ્યા તો લગ્નમાં, આપણે એને સગાઈમાં આપણે એને અહીંયાથી ઉઠાવી લીધા. 2 જણા રમે છે અહીંયા, અમે શાંતિથી બેઠા છીએ. હાલ અમે ખુરશીઓ શાંતિથી બેસી. હા, મજા આવે એવું છે ભાઈ વાતાવરણ. અહીંયા 2 ખુરશીઓ અમને કળાઈ ગઈ એટલે દેખાઈ ગઈ. હવે શાંતિથી બેસે ખુરશી માથે. અને એ ભાઈ રમે છે, એ જલસો. હાલો આ ગેમ રમવા બાપ દીકરો આવી ગયા છે. શીખો તો ન આવડે તો. લગભગ 1 કલાકથી રમી છે, ખાલી 2 જણા કાઢ્યા છે. મેં કબીરભાઈનો દિવસ નથી, આમ તેમ
લગભગ 2 દિવસ થઈ જાય આ બધાય જરા કાઢી લેવું છે હવે આને ક્યાંથી કરવું ને કઈ સફળ વસ્તુ નથી અને એકવાર ટ્રાય કરી દે આખો શોટ છે જોઈએ હું થાય છે પતિ ગયું આવો ખરાબ શોટ માં લાઈવ માં કરે માર્યો હાલો હાલો કબીરભાઈ અમે આટલું ખરાબ નથી રમતા પણ આજે કોને ખબર દિવસ નથી એમ કે આટલું ખરાબ નથી રમતા હાલ મસ્ત રમતા હતા, આજે દિવસ નથી દીકાનો. એ જમવા આવી ગયા છીએ અહીંયા ન્યૂઝ ચાલુ છે અહીંયા મસાલા પાપડ છે અહીંયા સલાડ છે પણ સૌથી વધારે મજા છે ને આ ફરફરિયામાં આવે છે અને ફટાફટ જમી અને તમને લઈ જવાના છે મારા મિત્રને મુલાકાત કરવા માટે થઈ અને ખાસ તમારે આવવાનું છે આ શું કેવું વાલી એના ખાસ મિત્રો છે. એમ ને મારા પરમ મિત્ર છે હો ભાઈ આ આવવાનું તમારે બધાએ અહીંયા કુલ્ફી ફાલુદો મંગાવ્યો છે ખબર નથી પહેલી વાર ટેસ્ટ કરવાનો એટલે જોઈ લઈ કેવો છે પહેલાં તો મારી વાલીને જ હું ટેસ્ટ કરાવીશ મને કે કુલ્ફી ફાલુદો સરસ છે કુલ્ફી ખાતા હોય ને એવું છે મજા આવે આ તો શું છે પહેલાં ટેસ્ટ કરે એટલે સારું લાગે તો ઠીક છે નકર પછી કેવા મજાક ભાઈ સારું ભાઈએ ધુવાડા વાતાવરણ કરી નાખ્યું છે આ હોટ બ્રાઉની લાવ્યા છે ને એમાં અને જો ભાઈ ભોગી ગયું મારા પરમ મિત્રના ત્યાં અને મુલાકાત કરાવી દઉં કેમ છે ઉદયભાઈ મજામાં ને પહેલા કરતા ઘણી તબિયત સારી છે હો તમારી હે હા ખાસ મિત્રને મળાવી છે આ એમના મિત્ર જો હું સવારનો કહેતો હતો ને બસ આ મારા પરમ મિત્ર છે આ સરસ મજાની ઓફિસ તમે જોવો ખાલી હા હા કેમ છે મજામાં સારું છે અમારા ભાઈ આ શું કે પગે પોપટ પાડ્યો છે અને હૂતો છે અમારા આ બેન મોબાઈલમાં ખોવાઈ ગયા છે હું અને ખરેખર તો હું કહીશ બ્લોગના માધ્યમથી આ કાયદેસર તમારો બીજો જન્મ છે અને તમે જે સેવાઓ કરી છે ને બરાબર છે એટલે એનું તમને આ જ જન્મમાં તમને પુણ્ય મળ્યું છે એમ અને ખૂબ સેવા કરી છે હા મળે જ છે ફળ સિરિયસલી બહુ હું લગભગ 2-2.5 વર્ષથી ઓળખું છું એમને લોકો તનથી સેવા કરતા હોય મનથી કરતા હોય ધનથી કરતા હોય એના તનથી મનથી અને ધનથી બધી રીતના સેવા કરી છે શરીરથી હા અને એનું ફળ એને મળ્યું છે અને શું કહેવાય તમારા બધાનો પ્રેમ આશીર્વાદ એટલે જો હજી અડીખમ છે એમ અને હજી તો શું કહેવાય ઘણું બધું રમછોટો બોલાવવાનું શું કેવું હા હવે તમે જરાક અમે અમારી વાતો કરીએ ઘડીક પછી પાછા ભેગા થાય એ પહોંચી ગયા છીએ હોટલને હવે શાંતિથી હોઈ જઈએ અને બ્લોગ જોવાની મજા આવતી લાઈક શેર ફોલો કરી દેજો ફરી મળીશું ત્યાં સુધી હવ ડાયરા ને રામે રામ રામે રામ.